તો તમે લોકોએ ઘણી બધી ગુજરાતી ફિલ્મો જોઈ છે, પણ આજે હું વાત કરવાનો ટોપ 10 એન્ટરટેનિંગ ગુજરાતી ફિલ્મો. જો તમે એ ફિલ્મો ના જોઈ તો તમે ગુજરાતી સિનેમાથી જોયું જ નહીં. તો ચલો તેના પર વાત કરીએ. તો મારું નામ છે મિસિસ સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. જે હું તમને 10 ફિલ્મો કહેવાનો હોય એ ફિલ્મનું હું રેન્ક નહીં કરવાનો, કારણ કે બધા લોકોની અલગ અલગ ચોઈસ હોય. મારી ચોઈસ કોઈને ગમે તો કોઈને ના ગમે. તો ખાલી હું તમને 10 ફિલ્મો કહી તમે પોતાની હિસાબે એને રેન્ક કરી શકો. તો પહેલાં તો વાત કરીએ પહેલા નંબરની ફિલ્મ તો એ લાલો, જે હમણાં રિલીઝ થઈ, જે ગુજરાતી નંબર 1 ફિલ્મ બની ગઈ છે, જે ફિલ્મે 65-70 કરોડ કમાઈ લીધા. આજ સુધી કોઈ બી ગુજરાતી ફિલ્મે એટલી કમાણી નહીં કરી. ના જીવતી ફિલ્મ થિયેટરમાં લોકો ટ્રેક્ટરો ગાડીઓ ભરી ભરી ફિલ્મો જોવા જઈ રહ્યા. ગુજરાતી સિનેમાની સ્ટાર્ટિંગમાં તમે જોવા જાઓ તો જ્યારે ગુજરાતી સિનેમા પહેલાંની ફિલ્મો આવતી ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ફેમિલી સાથે પિક્ચરો જોવા જતા, જેના કારણે તેની કમાણી થતી. તો આ જનરેશનમાં લાલો જેવી ફિલ્મ જે બધા લોકોને આકર્ષિત કરી છે, લેડીઝ, આપણા જેવા છોકરાઓ, આપણા ફાધરની ઉંમરના લોકો, બધાને જે લોકો એ ફિલ્મો નહીં જોતા એ લોકો પણ લાલો ફિલ્મની વાતો કરી રહ્યા. તો તમે વિચારી શકો કે એ ફિલ્મ કેટલી સારી છે. તો તમે એ ફિલ્મ એકવાર તો જરૂર જોજો. તો લિસ્ટમાં ત્રીજા નંબરની ફિલ્મની વાત કરીએ તો જે વર્ષ, જેમાં સ્ટારની કાસ્ટિંગમાં જાનકી બોડીવાલ, હિતુ કનોડિયો એન્ડ હિતેન કુમાર, જેને ડાયરેક્ટ કર્યું કૃષ્ણાદેવ યાજ્ઞિકે, જે તમને યુટ્યુબ ઉપર જોવા મળી જવા. લિસ્ટમાં આગળ વધી ચોથા નંબરની ફિલ્મની વાત કરીએ તો તે વર્ષનો બીજો પાર્ટ, જે ડાયરેક્ટ કર્યો કૃષ્ણાદેવ યાજ્ઞિકે. અને કાસ્ટની તો આપણે વાત કરી, એમાં કાસ્ટમાં કોઈ ચેન્જ નહીં થતું, પણ થોડા નવા કેરેક્ટર અંદર આવે. તમે જોશો એટલે તમને ખબર પડી જવા. ના ફિલ્મ તમારી પાસે જરૂર જોવી પડે. પહેલાં વર્ષ જોજો, પછી વર્ષ 2 જોજો. તો લિસ્ટમાં આગળ વધીએ પાંચમા નંબર પર, જ્યાં મેં રાખ્યો કરશન દાસ. આ નામ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જશે. એટલી કોમેડી ફિલ્મ કહો પેટ દુખી જાય એવી ફિલ્મ, એકવાર તો જઈને જરૂર જોજો. આગળ વધે છઠ્ઠા નંબર પર, જેમાં હવે વિક્રમ ઠાકોરની ફિલ્મ મા બાપના આશીર્વાદ. બહુ લોકો વિક્રમ ઠાકોરની ફિલ્મના ક્રિટિક્સ કરતા હોય કે એમને ફિલ્મોના એક્શન ડાયરેક્ટ નહીં ગમતું હતું, પણ આ ફિલ્મની સ્ટોરી બહુ સારી અને ગીતો બહુ સારા. તો એકવાર તો જરૂર જોજો. લિસ્ટમાં આગળ વધીએ સાતમા નંબર પર, જો હલવની ભવાઈ, મલ્હાર ઠક્કરનું વન ઓફ ધ મારું ફેવરેટ પિક્ચર, જે મેં સ્ટાર્ટિંગમાં જોવાનું ચાલુ કર્યું હતું જ્યારે હું સ્કૂલ ટાઈમમાં હતો, 7 કે 8મા ધોરણની વાત. જેના ગીતો પણ બહુ સારા, જેનું પિક્ચર પણ બહુ સારું, જે લવ સ્ટોરી ફિલ્મ, એકવાર તો જરૂર જોજો. તો આગળ વધીએ 8મા નંબર પર, જ્યાં શું થયું, જેમાં મલ્હાર ઠક્કર, યશ સોની અને છેલ્લા દિવસની પૂરેપૂરી કાસ્ટ અંદર સિવાય જાનકી બોડીવાલ. આ પણ બહુ કોમેડી પિક્ચર, એકવાર તો જરૂર ચેક કરજો, તમને બહુ મજા આવશે. જે મેં આ લિસ્ટમાં જે પિક્ચર કીધું એ બધા બહુ જ સારા પિક્ચર, તમારે એકવાર તો જરૂર ચેક કરવો પડે. તો એકવાર જરૂર જોજો. તો લિસ્ટમાં નંબર ફિલ્મ છે ગુજ્જુભાઈ ધ ગ્રેટ, જેના હીરો સિદ્ધાર્થ ગેરિયા, જે ગુજરાતી કોમેડીના વન ઓફ ધ બેસ્ટ કોમેડિયન. તો આ પિક્ચર તો જરૂર જોજો. જો આગળની 8 ફિલ્મો નહીં જોવો તો ચાલશે, પણ આ પિક્ચર તો જરૂર જોજો. તો આજના વિડીયો માટે આટલું હતું. અગર વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળે નવા વિડીયો, મને જોતા રહો એક્સ્ટ્રા 10.